ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। રસ્તા પર પડેલા ખાડાઓના કારણે નાના વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતની આશંકા પણ વધી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે। દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત, સાયખા અને દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે। માર્ગ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ સ્થળ પર પહોંચેલા અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોના વિરોધના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ કહી શકાય કે સ્થાનિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે। સમગ્ર ગુજરાતના અંદર તેમજ ભરૂચના તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને, આ પરિસ્થિતિનો ભોગ નાગરિક પ્રજા બને છે। ત્યારે આજે ભરૂચના આજે બાયપાસના ફ્લાયઓવરની પાસેનો સર્વિસ રોડ પર કરોડોના રૂપિયાના ખર્ચે વારંવાર અહીંયા રસ્તો બને છે અને રસ્તો દર વરસાદે ધોવાઈ જાય છે। ગુજરાત સરકારનું સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો એ છે જીએસઆરટીસી। જીએસઆરટીસીના કર્મચારીઓ, અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને જે વરસાદ પહેલાંની કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરતા નથી। તમે જુઓ, આ મુખ્ય માર્ગ છે, સર્વિસ રસ્તો છે, અહીંયાથી ભરૂચની લોકલ પ્રજા અવર જવર કરે છે, પરંતુ એની સ્થિતિ પ્રમાણે તમે જુઓ કે વારંવાર વાહનો પટકાય છે, વાહનો પલટી ખાઈ રહ્યા છે, પરંતુ આ કહી શકાય કે જીએસઆરટીસીના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી। છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકોની રજૂઆત છે કે આ બ્રિજના ઉપરથી જે પાણી આવે છે, પાણી માટેની બાજુમાં સર્વિસ ગટર બનાવવામાં આવે, જે ડ્રેનેજના અંદર વરસાદનું પાણી જાય અને આ વરસાદનું પાણી અહીંયા સોસાયટીઓમાં પણ ન જાય અને ડ્રેનેજ લાઇનના અંદરથી પસાર થઈને અહીંના લોકોને રાહત મળે, પરંતુ એ રજૂઆતને જીએસઆરટીસી ધ્યાનમાં લેતું નથી અને દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો બીજી તરફ રોડ ઊંચો થઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના પગલે આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। પ્રતિવર્ષ ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે।